લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે બારે માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે. જે લોકોના નાના મોટા પ્રશ્નો માટે જે સતત અમે લોકો ચિંતા કરીને ચાલતા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારી છે, જે લોકો માટે હંમેશા ચિંતિત રહી અને લોકોના જે કામ કર્યા છે એનું ફળ રૂપે આજે અમને આ મળ્યું છે. મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. મંત્રી પરસોત્તમ સોલંકીએ સૌ જીતેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. જિલ્લા અને તાલુકા પંચાયતમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભાવનગરની અંદર દબદબો જોવા મળ્યો હતો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગરમાં પણ ભારતીય જનતા પાર્ટીની એ ભવ્ય જીત થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ભાવનગર જિલ્લામાં ભાજપની ભવ્ય જીત. જિલ્લા તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાવનગરમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે મંત્રી પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો. કાર્યકર્તાઓ સાથે મંત્રી પરસોત્તમ સોલંકીની શુભેચ્છા મુલાકાત પણ જોવા મળી હતી. મંત્રી પરસોત્તમ સોલંકીએ સૌ જીતેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ભવ્ય જીત બાદ ભાવનગરમાં ભાજપ કાર્યકરોમાં અલગ ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યારે એ દિગ્ગજ કોળી સમાજના આગેવાન, રાજ્ય સરકારના મંત્રી અને ભાવનગર ગ્રામ્યના ધારાસભ્ય એ પરસોત્તમ સોલંકીના નિવાસ સ્થાને એ સૌ કાર્યકર્તાઓ અને જીતેલા ઉમેદવારોનો એ ભવ્ય સન્માન સમારોહ પણ રખાયો હતો. જેમાં સૌ ઉમેદવારો છે જીતેલા તે મંત્રી પરસોત્તમ સોલંકીને મળ્યા હતા અને મંત્રી પરસોત્તમ સોલંકીએ પણ સૌ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. ભવ્ય જીત બાદ ભાવનગરમાં એક ઉત્સાહ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતમાં ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીનો ભાવનગરની અંદર દબદબો જોવા મળ્યો હતો. ત્યારે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના ઘરે એ જે શુભેચ્છા મુલાકાતનો કાર્યક્રમ યોજાયો તેમાં મંત્રી પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીએ શું કહ્યું, આવો આપણે દિવ્યેશ સોલંકીને સાંભળીએ. ખરેખર આમ તો હું અમારા તમામ મતદારોને, અમારા પાર્ટીના બધા કાર્યકર્તા અને અમારા સામાજિક આગેવાનોને હું આની શ્રેય આપું છું. લોકો વર્ષોથી જે મહેનત કરી છે અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના કાર્યકર્તા જે બારે માસ લોકોના વચ્ચે જે રહી છે, આ એનું ફળ રૂપે અમને આ જીત મળી છે. અમે મુખ્ય અમારા કાર્યકર્તા, અમારા સામાજિક બધા આગેવાનો અને સાથે આખું જે મંડળ જે અમારી હારે કામ કરતું, જે લોકોના નાના મોટા પ્રશ્નો માટે જે સતત અમે લોકો ચિંતા કરીને ચાલતા હતા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે અમારી છે, જે લોકો માટે હંમેશા ચિંતિત રહી અને લોકોના જે કામ કર્યા છે એનું ફળ રૂપે આજે અમને આ મળ્યું છે. મેં તમામ જેટલા તાલુકા અને જિલ્લાના જેટલા પણ ઉમેદવારો હતા, પછી નગરપાલિકાના હતા, એટલે જ્યાં હું રાઉન્ડ મારવા ગયો હતો, ખાસ કરીને એ લોકોને એક તો બોસને શુભેચ્છા પાઠવવા આવે અને બીજું કે કાલથી તમે જે તમારા વિસ્તારમાં નાના મોટા કામો અને કમિટમેન્ટ છે, 2 દિવસના અંદર બધાની શુભેચ્છા પાઠવીને કમિટમેન્ટો લઈ અને જે પ્રશ્ન એવા હોય તો અમારા સુધી આપો. અમે નીચે શહેરમાં, જિલ્લામાં, તાલુકામાં અને ઉપર સરકાર લેવલનું હોય તો ત્યાં બધીને રજૂઆત કરી અને લોકોએ જે આપણા પર વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ આપણે ટકાવી રાખવો, એની માટે બોલાવેલા. બીજું આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.